વડોદરાના ભાયલીમાં સગીરા સાથે ગેંગરેપ કરનાર અલ્તાફ, શાહરૂખ, મુન્ના બંજારા સહિત 5 આરોપીઓને કોર્ટ પરિસરમાં જ ધોલાઈ થયાનો દાવો છે। સાથે જ વિડીયો પણ વાયરલ થયા છે, જેમાં કોર્ટરૂમમાંથી બહાર નીકળેલા આરોપીએ લોબીમાં જ ધક્કે ચડાવ્યા। વડોદરા રેપકાંડના આરોપીઓ પર લોકોનો ગુસ્સો ફૂટ્યો। રેપકાંડના આરોપીઓ સાથે લોકોએ કોર્ટ પરિસરમાં હાથાપાઈનો પ્રયાસ કર્યો। પોલીસની હાજરીમાં કોર્ટરૂમમાંથી બહાર નીકળતા લોકોએ આરોપીઓ સાથે ધક્કામુક્કી સાથે ટપાટપી કરી। કોર્ટ પરિસરમાં આરોપીઓને લઈ જતી વખતે દોડધામ મચી। પોલીસે મહા મુશ્કેલીએ આરોપીઓને રક્ષણ આપીને કોર્ટ પરિસરમાંથી બહાર લઈ ગયા। વકીલોમાં સમગ્ર મામલે ભયંકર આક્રોશ જોવા મળ્યો। કોર્ટે 5 આરોપીઓના રિમાન્ડ મંજૂર કર્યા। કોર્ટે આરોપીઓના 2 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા। જે ભાયલી મુકામે વડોદરા તાલુકા પોલીસ સ્ટેશનની હદમાં જે બનાવ બન્યો છે એ ખૂબ જ દુઃખદ બનાવ બન્યો છે। જે સગીરાની સાથે દુષ્કર્મ આચરવામાં આવેલું છે એ ગુનાના તમામ 5 આરોપીને પોલીસે પકડી પાડેલા છે અને તેઓની વધુ તપાસ માટે આજે તપાસ કરનાર અધિકારીએ 14 દિવસના રિમાન્ડની માંગણી કરેલી છે, જેની અંદર મેડિકલના તપાસણી આરોપીઓની થઈ શકે। આરોપીઓ ગુનાના વખતે જે મોટરસાઇકલ વાપરેલું છે તે આરોપીઓએ કેવી રીતે આ ગુનાનું ષડયંત્ર ગોઠવ્યું છે, આનું પ્રી પ્લાન કરેલું છે, એ પ્રમાણેની તમામ તપાસ કરવાની તપાસ કરનાર અધિકારીની ફરજમાં છે। તપાસ કરનાર અધિકારીએ બનાવ વખતે જે કપડાં આરોપીઓએ પહેરેલા છે એ પણ કબજે કરવાના છે। આમ પૂર્વ આયોજિત કાવતરું છે। આવી અવાવરી જગ્યાઓ ઉપર જવાનું, સામૂહિક જવાનું અને આ પ્રકારનું દુષ્કૃત્ય કરવાનું તે તમામ તપાસ કરનાર અધિકારીએ કરવાની છે, જે માટે તપાસ કરનાર અધિકારીએ નામદાર કોર્ટ સમક્ષ પૂરતા કારણો સાથે 14 દિવસના રિમાન્ડની માંગણી કરી હતી। નામદાર કોર્ટે કારણો સાથે સંમત થઈ અને તારીખ 10ના બપોરે 3 વાગ્યા સુધીના રિમાન્ડ આપેલા છે। તપાસ કરનાર અધિકારી આ રિમાન્ડ દરમિયાન ગુનાની તલપરસી તપાસ કરશે અને પોતાનો રિપોર્ટ રજૂ કરશે। તપાસ કરનાર અધિકારી પાસે કાયદાના પ્રોવિઝન પ્રમાણે ફર્ધર રિમાન્ડ માંગવાની પણ જોગવાઈ છે। એમને યોગ્ય લાગે તો તે પ્રમાણે પણ વધુ રિમાન્ડની પણ માંગણી જે તે વખત પછીથી સંજોગો તપાસની જે રીતે આગળ વધે છે અને તપાસમાં કયા નિર્ણય પર તપાસ જઈ રહી છે, કઈ દિશામાં તપાસ જઈ રહી છે, એને અનુસંધાને એ વધુ રિમાન્ડ માંગી શકે। આ જે તમામ આરોપીઓ છે, બલાત્કારીઓ છે, તેમને તમે જોઈ રહ્યા છો કે નામદાર કોર્ટ દ્વારા તારીખ 10 સુધી લગભગ 3 વાગ્યા સુધીના રિમાન્ડ જે છે તે મંજૂર કરવામાં આવે છે। આરોપીઓ જે છે તેઓ 2 દિવસના રિમાન્ડ પર છે। ત્યારે દ્રશ્યો તમે જોઈ રહ્યા છો તે તાલુકા પોલીસ સ્ટેશનના દ્રશ્યો છે અને અત્યારે 3 આરોપીઓ જે છે તેમને તાલુકા પોલીસ સ્ટેશન ખાતે રાખવામાં આવ્યા છે। આરોપીઓ જ્યારે રિમાન્ડ પર છે ત્યારે જે 5 આરોપી તમે જોઈ રહ્યા છો આમાંથી 3 આરોપી જે છે એમને સગીરાને પીખી નાખી હતી, તેમના પર દુષ્કર્મનો આરોપ છે। તેમની સાથે અન્ય પણ જે 2 આરોપી છે તે જોઈ શકાય છે। કુલ 5 આરોપીઓ જે છે તે 2 દિવસના રિમાન્ડ પર છે। ત્યારે અત્યારે જે ઘટનાનું રિકન્સ્ટ્રક્શન છે તે પોલીસ દ્વારા કરવામાં આવનાર છે। આરોપીઓની વાત કરવામાં આવે તો મન્ના બંજારા, મમતાજ ઉર્ફે આફતાબ બંજારા, શાહરૂખ બંજારા, સૈફ અલી બંજારા અને અજમલ બંજારાના રિમાન્ડ જે છે તે મંજૂર કરવામાં આવે છે। 3 આરોપીઓ મન્ના બંજારા, મમતાજ ઉર્ફે આફતાબ બંજારા, શાહરૂખ બંજારા જે છે તેમના દ્વારા જે સગીરા છે તેના પર જે દુષ્કર્મ છે તે આચરવામાં આવ્યું હતું અને જે જિલ્લાના પોલીસ છે તેમના દ્વારા આરોપીઓના 14 દિવસના રિમાન્ડ જે છે તેની માંગણી કરવામાં આવી હતી, પરંતુ નામદાર કોર્ટ છે તેમના દ્વારા 2 દિવસના રિમાન્ડ એટલે કે જે 10 તારીખ છે બપોરે 3 વાગ્યા સુધીના રિમાન્ડ જે છે તે મંજૂર કરવામાં આવ્યા છે। અત્યારે તાલુકા પોલીસ સ્ટેશન ખાતેથી આ જે આરોપીઓ છે 5 આરોપી તેમને રિકન્સ્ટ્રક્શન માટે જે ઘટના પર જે દુષ્કર્મ આચરવામાં આવ્યું હતું તે ઘટના પર લઈ જવામાં આવી રહ્યા છે। આરોપીઓને જે ઘટના સ્થળ છે ત્યાં લઈ ગયા બાદ જે ઘટનાનું રિકન્સ્ટ્રક્શન છે તે કરવામાં આવશે। ઉલ્લેખનીય બાબત છે કે સમગ્ર મામલાની તપાસ માટે જે એસઆઈટીની ટીમ છે તેની રચના કરવામાં આવી છે। ત્યારે એસઆઈટીની જે ટીમ છે તેમના દ્વારા તપાસનો ધમધમાટ છે તે શરૂ કરી દેવામાં આવ્યો છે અને આરોપીઓ જે છે ઘટના સ્થળ પર કેવી રીતે પહોંચ્યા હતા અને ઘટના સ્થળ પર સગીરા સાથે સામૂહિક દુષ્કર્મ આચર્યા બાદ તેઓ 3 દિવસ સુધી ક્યાં ફર્યા હતા અને તેમને કોને આશરો આપ્યો હતો, અન્ય કોઈ વિષમ સામેલ છે કે કેમ, એ તમામ પાસાઓની ચકાસણી કરવી જરૂરી છે। ત્યારે તમામ પાસાની ચકાસણી કરવા માટે જ જે નામદાર કોર્ટ છે તેમના દ્વારા 2 દિવસના રિમાન્ડ જે છે તે મંજૂર કરવામાં આવ્યા છે।